કોઓપરેટિવ બેંકમાં 10 વર્ષ સુધી જે ડિરેક્ટર રહી શકાય તેવો કાયદો કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો છે. જોકે તેમ છતાં ઘણી બેંકોમાં 10 વર્ષ થઈ ગયા હોવા છતાં ડિરેક્ટરોએ પદ છોડતા નથી, જેથી પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે આરબીઆઈના ગવર્નર, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સહકારી મંડળના રજિસ્ટ્રારને પત્ર લખીને રજૂઆત કરી હતી. આવા ડિરેક્ટરોને હટાવવામાં આવે. કેન્દ્ર સરકારે ગેઝેટ બહાર પાડીને નિયમો સુધારા કર્યા છે, જેમાં સરકારી ધોરણે કાર્યરત બેંકોમાં ડિરેક્ટરોના કાર્યકારો માટે 10 વર્ષની સમયમર્યાદા નક્કી કરી છે, જેથી આ તમામ ડિરેક્ટરો રાજીનામા આપી દેવાના હતા અથવા સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીની જવાબદારી હતી કે ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા બેન્કિંગ સુધારા અધિનિયમનું 2025 પોતાના કાર્યક્ષેત્રમાં પાલન કરવામાં આવે અને તેમના દ્વારા સહકારી બેંકમાં ડિરેક્ટર તરીકેનો 10 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર ડિરેક્ટરોના રાજીનામા માટેની ઘટતી કાર્યવાહી તાકીદ કરવામાં આવે તે જરૂરી છે, જેથી પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે આરબીઆઈના ગવર્નર, કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સહકારી મંડળના રજિસ્ટ્રારને પત્ર લખી રજૂઆત કરી હતી કે આવા ડિરેક્ટરોને હટાવવામાં આવે. રિઝર્વ બેંકના ગવર્નરશ્રી હોય, ગુજરાત સરકારના સહકાર સચિવ હોય કે ગુજરાત રાજ્યના સહકારી મંત્રીઓ, બેંકને લગતા મંત્રીના રજિસ્ટ્રારશ્રીને તાત્કાલિક અસરથી આવા પગલાં લેવા માટે સુરતના અને સમગ્ર ગુજરાતના બેંકોના ખાતેદારના હિતમાં નિર્ણય કરવા માટેની મેં અપીલ કરી છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતના સહકાર વિભાગના અધિકારીઓ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આ બાબતમાં તાત્કાલિક અસરથી પગલાં લે એવી માંગણી કરતો પત્ર મેં લખ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.